ગાઈસ અને આ બેટરી જો તમે, આ ટાટાઈ બેટરી આવી કાપીને જો તમે, આ તૂટી ગઈ. હેલો જય સ્વામિનારાયણ, સ્વાગત છે તમારા મારા કારીગરી બ્લોગમાં. તો આજે ભાઈ નવું લઈને આવ્યો હું, તો છેલ્લે સુધી જોજો. આજે કરવાનું કંઈક અલગ. તો આ જો આપણા પાસે જૂનું મોડલ સ્પ્લેન્ડર. તો મિત્રો આમાં જો તમે આ બેટરી લાગે, નાની બેટરી લાગે તો આપણે લગાવશું આ મોટી. અને મિત્રો આમાં સ્પેસ બહુ ઓછો છે. જો તમે આનું જે એની જગ્યાએ બહુ ઓછી છે, તો આપણે શું કરશું, અહીંયાથી કટિંગ કરી નાખશું ને પછી લગાવશું. તો આજે કારીગરી ફૂલ થશે. તો ચાલો ફટાફટ તમને આ બેટરીને લગાવીને બતાવું. તો મિત્રો જુઓ તમે, હું ચાકુ લઈને મળી ગયો ને ચાકુ પાસે જો ટાટાઈ ચાકુ એ. અને જો તમે ચાકુ આપણે કાપવામાં બહુ કોચે મેળાવે, પણ તોય આપણે હવે બેટરી નાખવીએ તો કાપવું તો પડશે જ. તો ચાલો ફટાફટ કાપી લો, કેમ કે એક હાથે ફોન પકડે આપણે કાપી તો નાખીએ. તો ફટાફટ આ તમે આ ભાગ કાપીને બતાવું. તો ફાઇનલી ગાઈસ અહીંયા જો તમે આપણે કાપીને કમ્પ્લીટ કરી દીધું છે. અને આપણી બેટરી કંઈક આ રીતે આમ લાગી હશે અહીંયા જો તમે. અને અહીંયા આપણે હવે પટ્ટી નથી એટલે અહીંયા તાર બાર બાંધી દેશું. બાકી જો તમે આપણો ઘોડો એકદમ મસ્ત થવાનો હોય. મોંઘી બેટરી લગાવી બસ જો તમે આ રીતે આપણે બેટરી કંઈક લગાવી નાખીએ ને માથે જો તમે એના ખોખાના પેપરના જો તમે સપોર્ટિંગ આપીએ મિત્રો, 2 વર્ષની ગેરંટી. એટલે એમને એમ તો ના જવાય. એટલે જો તમે વાયર બાંધ્યો એટલે મિત્રો ક્રેચ જ આવી, એટલે મિત્રો પાછી બેટરી ના લે. એટલે આ જુગાડ કરે. અને બાકી જો તમે ઊભી બેટરી લગાવી નાખીએ, આપણે જે વિચાર્યું હતું એ કરી નાખ્યું. જો તમે અહીંયાને હવે કનેક્શન દેવાનું બાકી મિત્રો, એક ટર્મિનલ અહીંયા છે તો અહીંયા કનેક્શન કરવાનું બાકી કમ્પ્લીટ થઈ ગયું આપણું મિત્રો, એકદમ પરફેક્ટ થઈ ગઈ બેટરી. અને મળીએ નવા બ્લોગમાં. અને ટેસ્ટિંગ બધું થશે, આપણે હોર્ન બધું ચેકિંગ થશે, લાઇટો બધું લગાવશું. તો જો તમે ખતરનાક આ લુક આપણી ગાડીનો એકદમ ગાબા કાઢે.